રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોકમાં. જો અત્યારે વાગ્યા છે 10:30 અને આપણે હાલે છે કપાસમાં પાણી. આમાં આપણે એક દી ને બીજા દી પાવું પડે. જો આમાં હજી કાલ પાણી પાયું છે, જો આજે સુકાઈ ગયું. પવન એવો ચડી જાય ને અને ઉપરથી પાછો તાપ આવે એટલે ગાયો ફૂકાઈ જાય. આમાં જો હજી આપણે પંપથી જ પાયું હતું, પાછું આજ પાય એવું થઈ ગયું એટલે ચાલુ કરી દીધું પાણી. અને આપણે જો સાંક કપાસ સુકાય છે એટલે ઈમડામાં આખો છોડવો જ ભરી જાય. જો આ રીતના ઊભે ઊભો ઈમડામાં ભરી ગયો. એટલે એવો ફોટ છે, ઓલી બાજુ વધારે છે. આ ઉપરથી પાછો તાપ આવે, નીચે હજી જમીન કાંઈ પલ્લી ન હોય એટલે નીચેથી ગરમ હવા આવે. એક વરસાદ થઈ જાય ને પછી છોડનો વિકાસ થાય અને એ ફોડ ન થાય. આ ભરે વરસાદ થાય છે ને ત્યાં લગન એ ફોડ તો રહેશે જ. એવા છોડવા તો અમુક ભરશે જ. અને ઓના જેવો આપણે વિકાસ ન થાય. વરસાદના પાણી વધે ને એવો આ પાણી ન વધે. આમાં નકરું પાણી પાવું પડે એવું થાય. આજે જો વાદળા થઈ ગયા. હાલો, જો લાઈટ વહી ગઈ લાગે, મોટર બંધ થઈ ગઈ. ચાલો, લાઈટ આવે પછી પાછી મોટર ચાલુ કરી દે. લાઈટ હવે ક્યારે આવે? આલી બાજુ જો આપણે એડા વાયા હતા, એડા વીગ્યા છે. જો આ બધા એડા છે, હુકીને ખરી ગયા હોય ને એ જો અત્યારે નીકળ્યા. આમાં જો હજી કાલે જ આપણે પાણી પાયું છે. છોડવા અત્યારે જો હાવ ફૂકાતો એવો થઈ જાય છોડવા. જો અત્યારે વાગ્યા છે 3:30 અને અત્યારે આપણે જવું છે ઓયરવાળી વાડીએ ઈંગલું મૂકવા. જો ઈંગલું 2-3 લઈ જવાની છે અને રેતી થોડીક લઈ જવાની હતી. એટલે બપોર પછી નવરા હતા, મેં કીધું નાખી આવી. પછી મોટરસાઇકલ લઈને ગમે ત્યારે આપણે જઈએ. આ બાજુ મગફળી આપણી કમ્પ્લેટ ઉગી ગઈ છે. જો આવી કંઈક મગફળી ઉગી છે, જે આપણે આ મોર વાવી હતી ને એ મગફળી. આજે જો આમાં થાંભલા લગન પૂરું પછી જો દેખાય આમો શેડો દી આવે છે, સરખું દેખાતું નહીં. આ બાજુ જો અમારા બંસી બેન આવી ગયા છે. એ હવે અહીંયા ભણવા જાય એટલે અહીંયા રહે છે નહીં. કાં લાકડે શું કાં? હાલો. અને આપણે જો આ બાજુ આવેલી જુનાગઢ 11 નંબર મગફળી, એ જો હવે ખોપટા કાઢ્યા ઉગતી આવે. આ તો આપણે ઘાટીએ એટલી વાવી છે, ઘરની વાણીયાથી વાવી એટલે ઘાટી એટલી જઈ છે. અને અહીંથી જો આપણે જાહેર વાવી, અહીંયા જો અડધો કેરો એક પી ગયો તો ને એટલા મૂગી ગઈ છે. આ બાજુ જો હજી બધું પાવાનું બાકી છે.
પાણી જ્યાં મગફળીમાં જ હાલે એટલે આવી નહીં જાય. અહીંયા પડીશ તો અમારા બંસીબેનના જો આવા નખરા હોય લાકડામાં ચડી જાય પડી જાય ને તો લાગી જાય ખાંભો માપો જો અહીંયા નો રંભાય અહીંયા નો રંભાય પડી જાય જો હેઠે પડી તો માથા બાથામાં કરી જાય તો અહીંયા નો રંભાય હાલા બાજુ અને આપણે જો ઓલી મોયલી જાહેર વાવી હતી ને મસ્ત મજાની થઈ ગઈ જો જાંબુડા હે ક્યાં પવનના ખરી ગયા બધા છે જો અહીંયા હે અહીંયા થોડાક છે એ બાજુ આમાં સીતાફળ થયા મોટા જો અહીંયા સીતાફળ હતા ઉલ્લી કાંઈ નહીં હરિયા હજી તો જો આવડા હે 2-4 થયા હે જો એક અહીંયા છે ફાલ તો હોય દાયો તમે 4 ઉસરા અને આ બાજુ જો પોપૈયા હે ડાયડમડી હતી ડાયડમડી જો કાપી નાખી કટિંગ કરી નાખી આ બાજુ હા ક્યાં મધ અહીંયા મધ કે બંસીબેન જો અહીંયા રહ્યો પડાય નહીં અત્યારે કેડે માગી તો કેડે પડાય હા હાજે રાઈતે જામુડાનો તો હેઠે ઢગલો થઈ ગયો આમાં હુકા હેઠા બધા ખરી ગયેલા હુકા ખાવ હુકા હારા લાગે આ બાજુ છે આપણે ઓલી લીંબુડી લીંબુ ઊંડ ના ખાયેલા કરામાં થાય છે નાના છે નહીં હાલ જ ના આવેલો પોરામાં થયા હતા આ બાજુ છે આપણે ટાટરની ઓયડી ઓઇલ વાળું ટાટર છે આપણે આ બાજુ મીટર તો હાલો આપણે ઓલી વાડીએ જવાનું છે અને ટ્રેક્ટર લઈને આવ્યા એટલે વાર લાગશે તો આયલા જઈએ આપણે ઓલી વાડીએ જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 9:30 જેવું અને અત્યારે આપણે કામ લેવાનું છે જો સોરિયાને અને ધારિયાને કવાડાને બધાને થોડા પાના કાઢવાના છે એટલે કે ગલેન્ડરથી આપણે થોડું ગહીં નાખી ઓલું પાના કાઢે એવું તો ન થાય પણ કે એમ કે અણી થઈ જાય બૂંધા થઈ ગયા ને સેજ ગહીં નાખી એટલે કાંટે ઉખડી જાય હમણાં આપણે 1-2 દીમાં પાછો કપા નીંદવાનું ચાલુ કરવાનું એટલે બધું કમ્પ્લીટ કરી રાખીએ એટલે ત્યારે ઉપાધિ નહીં તો હાલો આજનો બ્લોગ અહીં સુધી મળી પછી કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.